નમસ્તે મિત્રો, સમય અંતર અને ઝડપના કેટલાક પ્રશ્નો એકદમ સરળ રીતે સમજીએ. સૌથી પહેલા ક્વેશ્ચન આપેલ છે કે બે ટ્રેન છે અમદાવાદથી એક સાથે રવાના થાય છે. એક ટ્રેન એ ઉત્તર તરફ 60 કિલોમીટર પ્રતિ કલાકની અને બીજી ટ્રેન છે એ દક્ષિણ તરફ 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એટલે ઝડપથી જાય છે. તો કેટલા સમય પછી બંને ટ્રેન છે એ એકબીજાથી 150 કિલોમીટર દૂર હશે? સૌથી પહેલા જો વિચાર લો કે આજે સેન્ટરમાં શું છે, અમદાવાદ છે, ત્યાંથી ઉત્તર તરફ એક ટ્રેન જાય છે, બીજી ટ્રેન જાય છે દક્ષિણ તરફ. અહીં જો ઉપર છે ઉત્તર લઈ લઈએ, નીચે દક્ષિણ લઈ લઈએ. તો એકની ઝડપ કેટલી આપેલી છે? 60 ની આપેલી છે, બીજાની આપેલી છે 40. જો લોજિક થી ગણીએ તો પણ આ દાખલો ગણાઈ જાય છે. 1 કલાક થયો હોય તો આ કેટલું અંતર કાપશે? 60 નું કાપશે, બીજું 40 નું કાપશે. તો 1 કલાક પછી બંનેનું ડિસ્ટન્સ કેટલું થશે? પરંતુ જો બંનેની ગતિ કેવી કીધી છે? વિરુદ્ધ કીધી છે. એટલા માટે આપણે શું કરવું પડશે? સરવાળો કરવો પડશે. 60 + 40 કરીએ તો કેટલો થઈ જાય? 100. 1 કલાક પછી ક્યાં હશે? 100 કિલોમીટર દૂર હશે. પરંતુ જો કેટલા સમય પછી બંને ટ્રેન છે એકબીજાથી 150 કિલોમીટર દૂર હશે? તો સાપેક્ષ ઝડપ કેટલી થવાની છે એમની? 100 કિલોમીટર પ્રતિ કલાકની. અવર્સ લખાશે. જો 150 છે તો અંતર કેટલું થવાનું છે? 150 ભાગ્યા એની ઝડપ લઈ લઈએ. કેટલી આપેલી છે? 100 આપેલી છે. અહીંયા થશે પોઈન્ટ કાપે તો 1.5 કલાક. અને જો મિનિટમાં લખવું હોય તો કેટલી લખાશે? 90 મિનિટ. તો 90 મિનિટની પછી એ ક્યાં હશે? એકબીજાથી 150 કિલોમીટર દૂર હશે. આગળ એક ગાડી છે એ હિલ સ્ટેશન ઉપર 30 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ચડે છે અને પરત છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ઉતરે છે. તો સરેરાશ ઝડપ શોધો. તો અહીંયા જો સરેરાશ ઝડપ માટે સૌથી ખાસ શું જોવાનું? જગ્યા જોવાની. અહીંયા જો આવું આપેલું હોય હિલ સ્ટેશન છે, અહીંયા A થી B આપેલું છે, A થી B જાય છે, B થી A પાછું આવે છે, તો અંતર કેવું હશે? ઇક્વલ એટલે સમાન હશે. અહીંયા જો ઉપર જાય છે, નીચે આવે છે, એટલે અંતર છે સેમ રહેવાનું છે. એટલા માટે સરેરાશ ઝડપ શોધવા માટે કરવાનું શું કે સરેરાશ ઝડપ બરાબર ઝડપ કેટલી આપેલી છે? 30 છે અને 60 છે, તો 2 × 30 × 60 કરી દેવાના. છેદની અંદર બંનેનો પ્લસ. 60 + 30 કરીએ એટલે 90 થઈ જાય છે. 0 0 કટ થાય છે. જો ફરીથી અહીંયા 9 છે અને 30 છે, તો 10 × 3 30, 3 × 3 9, 3 દુ 6 થાય છે. હવે જુઓ 10 × 2 20, 20 × 2 એટલે કે 40 કિલોમીટર પ્રતિ કલાક. આ શું થયું? એની સરેરાશ ઝડપ. આ રીતે આપણે સોલ્વ કરી શકીએ છીએ. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક વાહન છે 50 કિલોમીટર પ્રતિ કલાકની અને બીજું વાહન છે 40 કિલોમીટર પ્રતિ કલાકની ગતિથી એક જ દિશામાં જાય છે. તો આગળ ક્વેશ્ચન જોયો હતો એમાં શું હતું? સેન્ટર પોઈન્ટ અમદાવાદ હતું, ત્યાંથી બંને વિરુદ્ધ દિશામાં જતા હતા. ઝડપનું શું કર્યું? તો આપણે સાપેક્ષ ઝડપ છે એનો પ્લસ કર્યો હતો. અહીંયા બંને એક જ દિશામાં જાય છે. ક્યાં જાય છે? એક જ દિશામાં. તો એ જો એક વાહન આવી રીતે જાય છે, બીજું પણ એની પાછળ આવી રીતે જાય છે, તો બંનેની ઝડપ શું થશે? ઝડપની બાદબાકી. આપણે દૈનિક જીવનમાં જોઈએ તો બે વાહન જતા હોય, હવે સામસામે એક વાહન આવી રીતે જાય છે, બીજું વાહન આવી રીતે જાય છે, તો બંને ક્રોસ કરે તો કેવું લાગે છે? એકદમ ઝડપથી ગયા એવું લાગે છે. એ જ વસ્તુ આપણે આવી રીતે એક દિશામાં જતા હોય, બીજું વાહન છે આપણી ઓવરટેક કરીને જતું હોય. આવું ક્યારે બધા જોવા મળશે? બે ટ્રક જતી હોય, એક ટ્રક જાય છે બાજુમાં બીજી ટ્રક એને ઓવરટેક કરે છે, તો સમય કેવો લાગે છે? બહુ જ વધારે લાગે છે. કેમ લાગે છે? તો એ ગતિની શું થાય છે? બાદબાકી થાય. એકની ઝડપ હોય 60 ની, બીજો એની 70 ની જાય છે, 1 કલાકમાં એનું ડિસ્ટન્સ કેટલું આવે? 10 નું આવે છે. એ જ લોજિક અહીંયા યુઝ કરવાનું છે. અહીંયા જો ઝડપ કેટલી આપેલી છે? 50 ની અને બીજું છે એની 40 ની છે, તો 50 - 40 બરાબર શું થઈ ગયું? 10. હવે એક જ દિશામાં જાય છે તો એક દિવસને અંતે બંને વચ્ચે કેટલું અંતર હશે? આ ઝડપ છે કિલોમીટર પ્રતિ કલાક છે, તો 10 કિલોમીટર પ્રતિ કલાક. આ 1 કલાક માટે આવ્યું છે. દિવસમાં કેટલા કલાક હોય? 24 હોય છે, તો 24 × 10 કરી દો એટલે 240 કિલોમીટર. કેટલું અંતર કાપશે? 240 કિલોમીટર બંને વચ્ચેનું અંતર હશે. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક વ્યક્તિ છે 250 મીટર પહોળી સડકને 75 સેકન્ડમાં પસાર કરે છે, તો તે વ્યક્તિની ઝડપ કેટલા કિલોમીટરની છે એવું પૂછ્યું છે. સૌથી પહેલા ઝડપ શોધવા માટેનું સૂત્ર છે ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય. અંતર કેટલું આપેલું છે? 250 આપેલું છે,
છેદની અંદર સમય 75 સેકન્ડ છે. જો અહીંયા અંતર શેમાં છે? મીટરમાં છે. સમય શેમાં છે? સેકન્ડમાં છે. આવી જ રીતે તમારે મેથ્સ છે અને રીઝનિંગ છે ને એકદમ સરળ રીતે શીખવું હોય તો ચેનલ છે યુટ્યુબ ઉપર સબસ્ક્રાઇબ કરજો. અને જો ક્વિઝ તરીકે પ્રશ્નોની પ્રેક્ટિસ કરવી હોય તેના માટે ઇન્સ્ટાગ્રામ ઉપર દરરોજ 1 થી 2 છે ક્વિઝ અને ક્વિઝ રૂપે મૂકવામાં આવતા હોય છે. તેના તમારે શું થશે? ક્વિક પ્રેક્ટિસ થશે અને તમે ઝડપથી આન્સર આપતા થઈ જશો. આગળ સાદુરૂપ આપીએ તો 250 ભાગ્યા 75 કરવાના છે. જો 75 ના ટેબલમાં નથી તો 25 નું ટેબલ આવડે છે. 25 ગુણ્યા 3 કરીએ 75 થાય. 25 દાન 250 તો 10/3. આ શું આવ્યું? મીટર પ્રતિ સેકન્ડ. પરંતુ જો ઓપ્શનમાં અહીંયા પૂછ્યું છે શું? કિલોમીટરમાં ઝડપ શોધવાની છે તો આપણે કરીએ શું? આ જે મીટર પ્રતિ સેકન્ડ છે એને કરી દઈએ કિલોમીટર પ્રતિ કલાકમાં કન્વર્ટ. તો ગુણાકાર કેટલા જોડે કરવાનો છે? 18/5 વડે કરવાનો છે. તો 3 ગુણ્યા 6 18. 5 ગુણ્યા 2 10. 6 ગુણ્યા 2 કરીએ એટલે કે 12 કિલોમીટર પ્રતિ કલાક. આ શું થયું? તેની ઝડપ. આગળ બીજો ક્વેશ્ચન જોઈએ. એક કાર છે 1 સેકન્ડમાં 10 મીટરનું અંતર કાપે છે તો તેની ઝડપ કિલોમીટર પ્રતિ કલાકમાં કેટલી હશે? અહીંયા પણ જો 1 સેકન્ડ છે તો પહેલા તો ઝડપ શોધવી છે. તો ઝડપ બરાબર અંતર ભાગ્યા સમય થાય છે. તો અંતર કેટલું છે? 10 મીટરનું છે. સમય આપેલો છે 1 એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડ. હવે ઝડપને ફેરવવાની છે કિલોમીટર પ્રતિ કલાકમાં તો 10 ગુણ્યા કેટલા કરવાના છે? 18/5. જો 5 ભાગ ચાલે છે 5 × 10. 18 ગુણ્યા 2 એટલે કે 36 કિલોમીટર પ્રતિ કલાક. આ શું થયું? આનો જવાબ. તો આ જે કાર છે એની ઝડપ કેટલી છે? 36 કિલોમીટર પ્રતિ કલાકની છે. વિડીયો પસંદ આવ્યો વિડીયો તમારી સાથે શેર કરજો.